ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં ગોળ બનાવતા રાબડા ધમધમતા થયા છે, જો કે શેરડીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે। હાલ તો 1 ટન શેરડીના ભાવ 2500 થી 2600 રૂપિયા રાખવામાં આવ્યા છે, જેને લઈ ખેડૂતોમાં નારાજગી છે। ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે। આમ તો અહીં દર વર્ષે સિઝનમાં 150 જેટલા રાબડા શરૂ થાય છે, જો કે આ વર્ષે મોડું થયું છે। લાભ પાંચમના બદલે હવે દેવ દિવાળીથી રાબડા શરૂ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, હાલ તો 80 જેટલા જ રાબડા શરૂ થયા છે। આગામી દિવસોમાં વધુ રાબડા શરૂ થવાની શક્યતા છે। ગત વર્ષની તુલનાએ ઓછા રાબડા શરૂ થશે। એક સમયે ગીરમાં ખાંડનું ઉત્પાદન કરતી 3 શુગર ફેક્ટરી ધમધમતી હતી, પરંતુ હાલ તે ત્રણેય બંધ છે, જેને લઈ હવે ગોળના રાબડાઓ ધમધમે છે। જો કે આવતા વર્ષે કોડીનાર અને તાલાલામાં સુગર મિલ શરૂ થવાની છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી। 200 રાબડા ટોટલ આખા ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ થયા છે। શેરડી ઉત્પાદકોને 2500 થી લઈને 2600 સુધીના અત્યારે ભાવ છે। અત્યારે 2500-2600 ભાવ ચાલે છે, પણ જો એની જગ્યાએ 3500-4000 રૂપિયા હોય તો અમને શેરડીનું વાવેતર પોસાય। બાકી આખા વર્ષની કમાણી આમાં અમારી હોય છે।